મિત્રો, ગુડ ઇવનિંગ, જય દ્વારકાધીશ। તો આજે ઇવનિંગ થઈ ગઈ છે, તો આજે નવા વિડીયો સાથે મળીશું। તો નવા વિડીયોમાં એવું છે કે બધાની ડિમાન્ડ એવી હતી કે ડુમસ સી ફેસ્ટનો વિડીયો લાવો, તો આજે હું અંકિતભાઈ ડુમસ સી ફેસ્ટનો વિડીયો તમને બતાવશું કેવું છે, શું છે, નવા એક્સપિરિયન્સ થશે। બહુ સારી વસ્તુ બનાવેલી છે, અમે પણ ફર્સ્ટ ટાઈમ જ જઈએ છીએ, તો સાથે વિડીયોમાં બના રહેજો, જોશું, અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। તો મળીએ ડુમસ સી ફેસ્ટમાં। કાકા, સી ફેસ્ટ નો ટાઈમ શું છે આવવાનો જવાનો? સવારે 6 થી સાંજે 7 વાગ્યા સુધી। ઓકે, ત્યાં સુધી તમે આવી જઈ શકો? હા, તમે ત્યાં સુધીમાં આવી શકો। હા, તો સી ફેસ્ટમાં આવી એક બાળકોને રમવા માટેની એક ખાસ જગ્યા પહેલા એન્ટર થતા જ બનાવેલી છે, તમે જોઈ શકો છો। આ ટાઈપની આખી જગ્યા બનાવેલી છે, આ ટાઈપનો આખો એનો વ્યૂ છે, સામે બીચ આવી જાય છે। અંકિતભાઈ બેઠા છે નાના 5 વર્ષના છોકરાનું, પણ એનો હરખ તો જુઓ તમે, કામ તો જો પણ સી ફેસ્ટમાં એક આ વ્યવસ્થા બહુ સારી છે કે તમે અહીંયા બેઠા બેઠા આ જે છે એ આખું દરિયા કિનારાનો નજારો તમે આખો નિહાળી શકો છો। બહુ વસ્તુ સારી કરેલી છે, અહીંયાથી તમને સીધો દરિયો જોવા મળે અને અહીંયા તમારે બેસવાનું હોય। બાકી આ બાજુ ફોટોગ્રાફી માટે બહુ સારી વ્યવસ્થા કરેલી છે, એટલે અહીંયા પવને આવે છે, બહુ મજા આવે એવું છે। વખતે અહીંયા અંકિતભાઈ બેસી ગયા છે આ રીતે। અંકિતભાઈ ઓલી બાજુ ફરીને બેસવાનું, તમને ત્યાંથી દરિયો પણ નિહાળી શકો છો। શું કેવું અંકિતભાઈ, તમને કેવું લાગ્યો સી ફેસ્ટ? જરૂર આવવાનું, મુલાકાત લેજો। એમ અહીંયા પવન એટલો બધો આવે છે કે એમ લાગે કે અહીંયા રોકાવાનું જરૂર છે। ગરમીમાં સારું પડે છે સી તો સૌમાં સારું પડે। ઓકે, તો બતાવ્યા તમને આગળ આખો વિડીયોમાં સી ફેસ્ટ। અંકિતભાઈ તો અહીંયા રમતું કરવા પડ્યા, પણ નાના છોકરા શિક્ષક રાખે નહીં એટલે સ્વભાવ તો નાના છોકરા જેવો જ રાખવો પડે એમ કે છે। કેવું અંકિતભાઈ, મજા આવે કે તમને? જિંદગી બાળકોની જેમ જ મજા કરવાની છે, રમત સાથે જ આખી જિંદગી પસાર। સરસ મજાની અહીંયા એક બોટ મૂકેલી છે, તમે પણ બધા જોઈ શકો છો વિડીયોની અંદર। અહીંયા નજીકમાં બાજુમાં એક હજીરા પણ આવેલું છે, એટલે કે ત્યાં દેશ વિદેશમાં બધા માલ સામાન માટેની આવી બોટ આવતી હોય છે। એક ખૂબ જ સારી એવી અહીંયા નિશાની આવે મૂકેલી છે કે જેથી કરી બધાને અહીંયા સારા બોટ પણ અચૂક જોવા આવી જાય, એમ ખૂબ જ સારી એવી મૂકેલી છે, નિશાની તરીકે મૂકવામાં આવી છે આ બોટ। એમ તો હજીરાની અંદર પણ આવા માલ સામાન માટે આવી બોટનો ઉપયોગ થાય છે। સી ફેસ્ટમાં આપણે આખો રાઉન્ડ લીધો છે, બધું તમને વિડીયોમાં તમે જોયું છે। તો સી ફેસ્ટનું કમ્પ્લીટ કર્યા પછી હવે આપણે આ બીચ તરફ જઈએ છીએ, તો ત્યાં તમને બતાવશું। ફાઇનલી આપણે સી ફેસ્ટમાં જઈ આવ્યા પછી અહીંયા બીચ ઉપર આવી ગયા છીએ। બહુ મસ્ત વ્યૂ છે બીચ પરનો, મજા આવે એવું છે, અને ફરવા જેવું છે, અહીંયા પણ આવવા જેવું છે બીચ પર, જોઈ શકો છો તમે।
અંકિતભાઈ વિચારી રહ્યા છે કે અહીંયા પેલા ઊંટ ઉપર બેસેલા કાકા ને કાકી કેમ લાગે, ઊંટ ઉપડશે કે નહીં, એવું અહીંયા વિચારે છે અંકિતભાઈ. ડુમસ બીચ ઉપર આવો ત્યારે તમે અહીંયા ઊંટ ઉપર બેસી શકો છો. પછી આ ઘોડા આવેલા છે તો એની ઉપર પણ તમે બેસી શકો. નાની મોટી કાર આપેલી છે, પછી બાઈક આપેલી છે, પછી આવી એક ટ્રેન પણ અહીંયા આવેલી છે. તો એની ઉપર તમે બેસીને તમે આનંદ માણી શકો અને તમે વીકમાં એકાદ વાર તમારા ફેમિલી સાથે આવીને પણ તમે અહીંયા આનંદ માણી શકો છો. ખૂબ જ સારામાં સારી એક જગ્યા છે એમ. તો તમારા ફેમિલી સાથે પણ અહીંયા મજા કરી શકો એવી જગ્યા છે. ઊંટનું નામ છે જેઠાલાલ. આમાં પણ નામ આપેલા હોય, બાહુબલી, જેઠાલાલ. આનું નામ જેઠાલાલ છે ભાઈ. મિત્રો બીચ ઉપર એક સારી વસ્તુ છે કે આપણા જે કાંઈ નાના બાળકો હોય મોટાને બધાને અહીંયા મજા જ આવ્યા કરે છે. જુઓ મોટા બધા આ રીતે એન્જોય કરે છે, બધી રાઇડ્સમાં બેસે છે. નાના બાળકો આ રીતે રમત કરી શકે છે. તો અંકિતભાઈને પછી ફરતા ફરતા મકાઈ ખાવાનો વિચાર આવ્યો છે. તો અહીંયા અંકિતભાઈ વિચારે છે કે મકાઈ લઈએ, સારી આવે અહીંયા બીચ ઉપર બેસીને ખાવાની બહુ મજા આવે છે મકાઈ. અંકિતભાઈ મકાઈ લે છે. બહુ ભૂખ લાગી હતી એટલે પછી બાફેલી મકાઈ ખાઈએ છીએ. અહીંયા બીચ ઉપર મજા આવે બેઠા બેઠા ખાવાની. ફાઇનલી મિત્રો મકાઈ લઈ લીધી છે અને ખાઈએ છીએ મકાઈ. બહુ મજા આવે છે અહીંયા બીચ ઉપર મકાઈ ખાવાની. તો કેમ છે અંકિતભાઈ ટેસ્ટ મકાઈ? બહુ મસ્ત ટેસ્ટ છે એમ. ડુમસ આવો એટલે એકવાર મકાઈ અને મેગી તો ખાવાનું ભૂલવાનું જ નહીં એમ. બરોબર છે. લીધી અંકિતભાઈએ માંડવી. અંકિતભાઈને માંડવી બહુ ભાવે બાફેલી. હજી દોડો તો ખૂટતો નથી પાછો. ભૂખ બહુ લાગી છે અંકિતભાઈને. તો મિત્રો ફાઇનલી આપણે સી ફેસ ફર્યા, પછી બીચ ઉપર ગયા. બહુ આજે મજા કરી, જોવા જેવું હતું. તમને પણ આ જર્ની અમારી ગમી છે તો મિત્રો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. આગળ પણ ખૂબ નવા એક્સપિરિયન્સ થશે, નવું જોવા મળશે, જાણવા મળશે. આપણે મિત્રો જે સોશિયલ વર્ક કરીએ છીએ, જે મતલબ ક્લીનઅપ સુરતમાં આપણે જોડાયેલા છીએ, બીજા અધર સોશિયલ વર્ક ચાલે છે, તો એમાં પણ તમને બહુ મજા આવશે જોવાની. તો નવા હોય તો એ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને શેર કરજો અને લાઇક કરી દેજો. તો મિત્રો આજે આ અનુભવ તમને કેવો લાગ્યો તમે પણ કોમેન્ટમાં જણાવજો અને કહેજો. તો હવે આપણે થાકી ગયા છીએ, તો હવે આપણે ઘર તરફ જશું અને મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધાને થેન્ક યુ વોચિંગ ધીસ વિડીયો. તમને અંકિતભાઈ કેવું લાગ્યું? અંકિતભાઈ બે શબ્દ કહેશે આપણને. અહીંયા આવવાનું બહુ મજા આવી એમ. જેથી કરી બધાને એક સલાહ આપું છું કે ભાઈ વીકમાં અથવા મંથમાં એકાદી વાર ફેમિલી સાથે અહીંયા આવજો એમ. ખૂબ જ મજા આવશે એમ. સી ફેઝ એ ખૂબ જ સારામાં સારો એક બનાવ્યો છે એમ. પર અહીંયા આવજો, મુલાકાત લેજો એમ. ઓકે, તો થેન્ક યુ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં.